ગજ્જર બેંક રાજકોટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. મોબાઈલ એપ્લિકેશનના લોકાર્પણ સાથે ડિજિટલ બેન્કિંગને મળ્યો નવો વેગ. રાજકોટ, તારીખ 31 મે 2026 રાજકોટ ખાતે કાર્યરત ગજ્જર બેંક તરીકે જાણીતી ધી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટની વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ ગોંડલ રોડ સ્થિત શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના મંજુલ બિલ્ડિંગ ખાતે ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભાસદો, આગેવાનો, હોદ્દેદારો તેમજ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના વિકાસ, ભવિષ્યની યોજનાઓ, હોદ્દેદારોની વરણી તથા સભાસદોને આધુનિક ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુસર નવી મોબાઈલ એપ્લિકેશનના લોકાર્પણ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો આ પ્રસંગે યોજાયા હતા. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સાધારણ સભાના પ્રમુખ વિનયભાઈ તલસાણીયાએ સંભાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને સભાસદોએ સ્વર્ગવાસી સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની પવિત્ર સ્મૃતિને નમન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ બદ્રકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી વિશ્વકર્મા ભગવાનના દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ઔપચારિક રીતે આગળ વધારવામાં આવ્યો હતો. સભામાં બેંકના પ્રમુખ પ્રફુલભાઈ બકરાણીયાએ બેંકની વિવિધ પ્રવૃત્તિઓ, વિકાસ કાર્યો અને સંસ્થાની પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગજ્જર બેંક સતત સભાસદ કેન્દ્રિત અભિગમ અપનાવી રહી છે અને વધુ ઝડપી, સુરક્ષિત તથા આધુનિક બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે બેંકની નાણાકીય સ્થિતિ, વિવિધ યોજનાઓ, સભાસદોને આપવામાં આવતી સેવાઓ તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસલક્ષી યોજનાઓ અંગે પણ સભાસદોને માહિતગાર કર્યા હતા. તેમના સંબોધનને સભાસદોએ ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. સભા દરમિયાન હોદ્દેદારોની સમયમર્યાદા પૂર્ણ થતાં 4 હોદ્દેદારો નિવૃત્ત થયા હતા. તેમાંથી 2 હોદ્દેદારોને ફરીથી જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે નવા સભ્યો તરીકે ગૌરવભાઈ વિનુભાઈ કથરેચા અને ઉમેશભાઈ નટુભાઈ ગોઢાણીયાની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ નીતિનભાઈ રમેશભાઈ બદ્રકિયા તથા રાજેશભાઈ નાથાભાઈ અધેરા નિવૃત્ત થયા હતા. સભાસદોએ નવા હોદ્દેદારોનું હાર્દિક સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે નિવૃત્ત હોદ્દેદારોની લાંબી અને નોંધપાત્ર સેવાઓને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી દિનેશભાઈ ખંભાયતાએ સભાસદોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ બેંકોના નિયમો, નીતિઓ અને આધુનિક બેન્કિંગ વ્યવસ્થાની વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ નાણાકીય શિસ્ત, બચતનું મહત્વ અને બેન્કિંગ સેવાઓના યોગ્ય ઉપયોગ અંગે સભાસદોને જાગૃત કર્યા હતા. તેમના માર્ગદર્શનને ઉપસ્થિત સભાસદોએ અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયક ગણાવ્યું હતું. સાધારણ સભાના પ્રમુખ વિનયભાઈ તલસાણીયાએ પોતાના સંબોધનમાં બેંકની અત્યાર સુધીની સિદ્ધિઓ અને વિકાસયાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બેંકની સફળતા પાછળ સભાસદોનો વિશ્વાસ, સહયોગ અને સંસ્થા પ્રતિની પ્રતિબદ્ધતા મુખ્ય પરિબળો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભવિષ્યમાં પણ સૌના સહકારથી ગજ્જર બેંક વધુ પ્રગતિના નવા શિખરો સર કરશે અને સભાસદોને વધુ ઉત્તમ સેવાઓ પ્રદાન કરશે. કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક ઘટના તરીકે ગજ્જર બેંક દ્વારા સભાસદો માટે નવી મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશનના માધ્યમથી સભાસદો હવે પોતાના ખાતાની વિગતો, બેલેન્સ, વ્યવહારોની માહિતી અને અન્ય જરૂરી બેન્કિંગ સેવાઓ સરળતાથી પોતાના મોબાઈલ ફોનમાં મેળવી શકશે. ડિજિટલ યુગને અનુરૂપ આ પહેલ બેંકના આધુનિકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. સભાસદોએ એપ્લિકેશનના લોકાર્પણને વધાવી લઈને બેંકના ડિજિટલાઇઝેશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણીઓ, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના હોદ્દેદારો તથા સમાજના અગ્રણી આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ ગૌરવવંતો અને યાદગાર બનાવ્યો હતો. અંતમાં ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો, હોદ્દેદારો અને સભાસદોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ માટે સ્વાદિષ્ટ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ ભોજનનો લાભ લઈ પરસ્પર સૌહાર્દ અને એકતાના વાતાવરણમાં કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ગજ્જર બેંકની આ વાર્ષિક સાધારણ સભા સંસ્થાની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થઈ હતી અને ડિજિટલ સેવાઓના નવા યુગ તરફના મજબૂત પગલાંની સાક્ષી બની હતી.
આજની આ સાધારણ સભામાં ઉપસ્થિત સર્વે મહેમાનો અને સભાસદોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અત્યારે હું ગત વાર્ષિક સાધારણ સભાનું મિનિટ્સનું વાંચન કરી રહ્યો છું. આપણે જે ગત વાર્ષિક સાધારણ સભા હતી એમાં જે આપણે ચર્ચા થઈ તો આપ બધા શાંતિથી સાંભળશો એ વિનંતી. હલો, સૌને જય વિશ્વકર્મા. માનનીય ઉપસ્થિત ગુજર સુતાર સમાજના વિવિધ સંસ્થાના હોદ્દેદારો શ્રીઓ, ગજર બેંકની કારોબારી સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ અને આદરણીય સભાસદ બહેનો અને ભાઈઓને મારા જય વિશ્વકર્મા અને સાદર નમસ્કાર. સૌ પ્રથમ આપ સૌને હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે મારા ઉપર વિશ્વાસ મૂકીને 3 વર્ષ પહેલાં સર્વાનુમતે મારી પ્રમુખ પદે વરણી કરવામાં આવી. આપ સૌના સહકાર અને વિશ્વાસ અને આશીર્વાદથી આજે હું ગર્વ અનુભવું છું કે ધી ગુજર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટ આજે એક નવી દિશામાં આગળ વધી છે અને પ્રગતિના અનેક સોપાનો સર કરી રહી છે. માનનીય સભાસદશ્રીઓ, પ્રમુખ પદે સેવા આપવા કર્યા બાદ મુખ્ય ધ્યેય કે સભાસદોને વધુ સરળતાથી અને પારદર્શકતાથી અનેક સુવિધાઓ પ્રાપ્ત થાય આ ભાવનાઓ સાથે સોસાયટીમાં એક ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં ઘણા સભાસદોએ આપણી સોસાયટી પાસેથી લોન મેળવીને જીવનમાં પ્રગતિનો નવો માર્ગ બનાવ્યો છે. તેમાં ઘણા યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળ એન્જિનિયરો, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને જ્યારે ઘણા સભ્યો ઉદ્યોગો અને કારખાના સ્થાપીને સફળ ઉદ્યોગપતિ પણ તરીકે પણ આગામી ઓળખ ઊભી કરી છે. એક સમયે જેમને નાણાકીય સહારાની જરૂર હતી ત્યારે આપણી ગજર બેંકમાંથી લોન મેળવીને તે લોકો આર્થિક રીતે સક્ષમ અને સ્વાવલંબી અને સમાજના વિકાસમાં એક મહત્વનું યોગદાન આપનારા બન્યા છે. સૌને જય વિશ્વકર્મા. સૌ પ્રથમ તો ગુજર ઇન્ડસ્ટ્રીયલ બેંક જે ગુજર સુતાર જ્ઞાતિના કારોબારી સમિતિને આમંત્રણ આપ્યું એ બદલ બેંકની કમિટીને ખૂબ ખૂબ આભાર. અને આ બેંક લગભગ મારા ખ્યાલથી 1988માં ચાલુ થઈ હતી. એટલે એ સમયમાં આપણા જે વડીલો છે એના ધ્યાનમાં એવું આવ્યું હશે કે ભાઈ, અને એ સમયમાં એવું હતું કે લોન મેળવવી પણ બહુ મુશ્કેલ હતી અને આટલી પ્રાઇવેટ બેંક પણ નહોતી અને નેશનલાઇઝ બેંકમાંથી જ લોન લેવાની થતી. અને નેશનલાઇઝ બેંકમાંથી લોન લેવી હોય તો શું તકલીફ પડે એ તો લગભગ બધાએ અનુભવ કરેલો જ હશે. એને કારણે જે કોઓપરેટિવ બેંક્સ છે એ રાજકોટની અંદર જૂની બેંક કહીએ તો નાગરિક બેંક છે, એટલે એનું વર્ચસ્વ વધ્યું. એનું કારણ એ જ છે કે નેશનલાઇઝ બેંકની અંદર માણસોને બહુ હેરાનગતિ થતી. તો એવા સમયની અંદર આપણા વડીલોએ નક્કી કરેલું હશે કે ભાઈ આપણા જ્ઞાતિજનોને મુશ્કેલી પડે તો એને સરળતાથી લોન મળી રહે, એટલે આ ગુજર ઇન્ડસ્ટ્રીયલ બેંકની એમને સ્થાપના કરી. અને અંદાજે 38 વર્ષથી આપણી આ બેંક બહુ સરસ કામગીરી કરી રહી છે. જય વિશ્વકર્મા. ગુજર ઇન્ડસ્ટ્રીયલ સર્વિસીસ બેંકમાં બધા સભાસદોનો આભાર માનું છું કે મને આ સાધારણ સભાના પ્રમુખ સ્થાને ફરીથી એક મોકો આપવામાં આવ્યો. જનરલી સાધારણ સભાના પ્રમુખ તરીકે જે કંઈ મારે સેવા બજાવવાની હોય આ મિટિંગમાં એવું કંઈ મારા ભાગે આવ્યું નથી જનરલી. પણ એક આપણે જે નિયમ હોય એ પ્રમાણે એક પ્રમુખ બનાવવાનો આવે સાધારણ સભામાં. મને ખરેખર આનંદ છે કે બહુ સરસ પ્રગતિ થઈ રહી છે. અત્યારની કારોબારીના પ્રમુખ, અધ્યક્ષ, ઉપપ્રમુખના જે ટૂંકમાં બધા જે કારોબારી સભ્ય છે એ હળીમળીને બેંકને બહુ સારી રીતના ખાલી ચલાવી નથી રહ્યા પણ ઉત્તરોત્તર એમાં ફેરફાર કરીને પ્રગતિ પણ કરી રહ્યા છે. પ્રશાંતભાઈએ ગત વર્ષની મિનિટ્સનું વાંચન અને 25-26ના આવક જાવકના હિસાબો આપ સૌની સમક્ષ રજૂ કર્યા. આપ સૌએ જેને બહાલી પણ આપી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણી સાધારણ સભાના એજન્ડા મુજબ પેટા નિયમોમાં સુધારા વધારા કરવા અંગે ચર્ચા. સામાન્ય રીતે હાલ જે કંઈ બંધારણ છે આપણું, એમાં આપના દ્વારા કોઈ એવું લાગતું હોય તો આપ